તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે વાત કરવાના છે ગુજરાત સ્ટાફ નર્સનું મિત્રો ઓફિશિયલી કટ ઓફ કેટલું રહી શકે, મિત્રો ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, કારણ કે ફાઇનલ રિઝલ્ટ તો મિત્રો જાહેર થઈ ગયું છે। હવે મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પેપર 1માં જો મિત્રો જે પણ ડિસ્ક્વોલિફાઈડ થયેલા છે એને મિત્રો મેં એક જે પણ ઉમેદવારો આપણી ચેનલ સાથે જોઈન થયેલા છે તે બધા માટે એક વિડીયો બનાવેલો હતો, તે પણ મિત્રો પછી આપણે પબ્લિશ કરેલો હતો કે બધા જોઈ શકે તે રીતે। તો એમાં જણાવેલું હતું કે પેપર 1માં તમને 40 માર્ક્સ હોવા જોઈએ અને પેપર 2માં મિત્રો તમને 35 માર્ક્સ હોવા જોઈએ, પરંતુ ઘણા ઉમેદવારો તે વિડીયો પણ નહીં જોયેલો હોય એટલે તેને ખબર નહીં હોય કે તે ડિસ્ક્વોલિફાઈડ કેમ થયા। તો મિત્રો પેપર 1માં જો તમને 40 માર્ક્સ હોય અને પેપર 2ની અંદર મિત્રો તમને પેપર 1માં મિત્રો તમને 50 માર્ક્સ હોય અને પેપર 2ની અંદર મિત્રો તમને 34 માર્ક્સ હોય તો પણ તમે ફેલ ગણાવો। ટોટલ માર્ક્સ 75 થવા જોઈએ, પરંતુ મિત્રો એક પેપરમાં વધુ માર્ક્સ અને એક પેપરમાં હોવા જોઈએ એના કરતાં ઓછા માર્ક્સ તો તમે ફેલ ગણાવો છો। હવે મિત્રો ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એ પણ તમને જણાવી આપીશું। એના પહેલાં મિત્રો ટોટલ કેટલા ઉમેદવારોને બોલાવશે અને કેટલા ઉમેદવારોના નામ આવી શકશે એની પણ થોડીક ચર્ચા કરી લઈએ। તો મિત્રો આપણે જે પણ જગ્યા હતી તે ટોટલ જગ્યા હતી તો એની પણ થોડીક ચર્ચા કરીએ પહેલાં। તો આપણી પરીક્ષા છે તે 1903 જગ્યા ઉપર લેવાયેલી હતી મિત્રો। ટોટલ એટલી પોસ્ટ હતી 1903, જેમાંથી 782 જગ્યાઓ હતી જનરલ કેટેગરી માટેની। ત્યારબાદ વાત કરીએ તો 513 જગ્યા હતી એસસીબીસી કેટેગરી માટેની, 190 જગ્યા હતી મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીની, એસસી કેટેગરીની હતી 133 જગ્યા, એસટી કેટેગરીની 285 જગ્યા અને પીએચ કેટેગરીની હતી 70 જગ્યા મિત્રો। એટલી જગ્યાઓ હતી એ પણ તમને ખબર હશે। તો મિત્રો આ તમામ કેટેગરી વાઇઝ જગ્યા પ્રમાણે મિત્રો મેરિટ જો જોતું હોય તો એ પણ અમે તમને બનાવી આપશું, એના માટેનો પણ એક વિડીયો છે। તો મિત્રો એના માટે આપણે આ વિડીયો બનાવવાનો છે કે જેમાં તમામ કેટેગરી વાઇઝ જેટલી જગ્યા તો એ બધી જગ્યાનું એનાલિસિસ કરી, ટોટલ તમને કેટલા માર્ક્સ આવ્યા છે એ બધાનું એનાલિસિસ કરી અને વિડીયો ટોટલ કટ ઓફ કેટલું રહી શકે એ વિડીયો પણ ટૂંક સમયની અંદર આવશે મિત્રો। એટલે એ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈન થઈ જાઓ, જેથી કરી એ વિડીયો પણ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય। તો હવે આગળ વધીએ અને મિત્રો એના પછી તમારે જો માર્ક્સમાં કંઈ પણ થોડા ઘણા માર્ક્સમાં તમારે એમ થતું હોય કે મારે એટલા માર્ક્સ નહોતા, આનાથી વધારે જ આવી શકો, તો મિત્રો એના માટે પણ તમારા માટે અહીંયા એક નમૂના પત્રક આપેલું છે કે જો એ મિત્રો એ તમે ભરશો તો પણ તમારા માર્ક્સ વધારો થઈ શકે। તો આ વિડીયો પણ ખાસ કરીને જોઈ લેજો। તો આપણે ફાઇનલ કટ ઓફની વાત કરીએ તો મિત્રો જનરલ કેટેગરીનું કટ ઓફ છે તે 119 પ્લસ મિત્રો રહી શકે અથવા -4-5 માર્ક્સ મિત્રો નીચે ઉપર થઈ શકે, પરંતુ મિત્રો જો તમારે ફાઇનલ માર્ક્સ જોતા હોય તો એના માટેનો મેં તમને વિડીયો જે જણાવેલો છે કે તેમાં મિત્રો ફાઇનલ કે 115 એટલે 115 જ મિત્રો કટ ઓફ અટકી શકે। તો મિત્રો જનરલ કેટેગરીનું 119, ત્યારબાદ એસસીબીસી કેટેગરીનું મેરિટ 112 સુધી રહી શકે મિત્રો આ વખતે ફાઇનલ, અને મિત્રો જો તેમાં 5-4 માર્ક્સ ઉપર નીચે થઈ શકે। અને આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની તો 107, ઈડબ્લ્યુએસ કેટેગરીનું મિત્રો 107 અને એસસી કેટેગરીની વાત કરીએ તો 103 સુધી મિત્રો કટ ઓફ જઈ શકે છે। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો 97, એસટી કેટેગરીમાં 97 અને પીએચ કેટેગરી છે કે મિત્રો જેમાં 95 સુધી કટ ઓફ જઈ શકે। હવે મિત્રો આ કટ ઓફમાં તમને એમ થતું હોય તો મિત્રો તમને મેં જણાવ્યું એ પ્રમાણે આ વિડીયો તમારે જોવાનો છે અને આમાં જે પણ ટાર્ગેટ આપીશું એ પૂર્ણ કરી દેશો એટલે આમાંથી મિત્રો તમને પીડીએફ મળી જશે, જેમાં મેં તમને કીધું એ પ્રમાણે જનરલ કેટેગરીની કેટલી જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરી, ત્યારબાદ એસસીબીસી કેટેગરી, એસસી કેટેગરી મિત્રો તમામ કેટેગરી, પીએચ કેટેગરી મિત્રો તમામ કેટેગરીની જેટલી જગ્યાઓ છે એ પ્રમાણે મિત્રો કટ ઓફ બનાવવાના છે કે તેમાં કેટલા ઉમેદવારોને કેટલા માર્ક્સ આવે એ પ્રમાણે કટ ઓફ બનશે। તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, આ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।